હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. 9 વાગી ગયા છે. મસ્ત મેં એકદમ ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે બીજે કંઈ નાવા ગયો છું. બે કસ્ટમર અત્યારે ફોન આવ્યા છે કે તમારા સ્ટોર પર આવવાનું અમારે બાકી છે, તમારે આવું છે એટલે આજુબાજુ હોટલમાં કંઈક લોકો રોકાણા છે તે લોકોને પિકઅપ કરી પછી હું ફેર ઉપર લઈને જવાનો છું. અને ખૂબ મજા આવી. કાલનો દિવસ ખૂબ જ સારો રહ્યો, બહુ જ મજા આવી. કાલે પર રાત્રે હું 12 વાગ્યા પછી મેં 12-12:30 વાગી ગયા હતા એડિટિંગના બધું કરતું. અત્યારે પ્લેન શર્ટ પહેર્યો હતો, મસ્ત ચા પી લીધી. હવે નાસ્તાનો મેળ પડતું નથી બોલો, કારણ કે 9 વાગે મને બાકી સમજ્યા પહોંચવાનું હોય છે. 9 વાગે જે લોકો એક્ઝિબિશન ચાલુ કરી નાખે છે અને જોડે કસ્ટમર નથી છે. પણ આજે છે ને બધા પડીકા બહુ બધા લઈ જવાના છે, લગભગ 100-150-200 રૂપિયાના પડીકા લઈ જવાના છે. કારણ કે જેટલા બી કસ્ટમર ત્યાં આવે છે ને બધા એક જ પ્રેમથી ચાલો ભૈયા ભૂખ લઈએ, કુછ ખાને કો તો જરા દો ના, પડીકા હો તો. હવે જે સ્ટોર છે ને એને બહાર જે અમુક ચાની કેટલી હોય ત્યાં આગળ પડીકા છે જ નહીં, પતી ગયા છે. બરાબર, જો આજે આપણે સ્ટોક કરીને જ છીએ. એને બહારથી લોકો આવેલા હોય તો એને વેફર બી ખવડાવી દઈએ તો એને કંઈક રાહત થાય કે ના ભાઈ ચલો. અને ત્યાં ચા મળે છે 50 રૂપિયાની એક ચા આપે, 50 રૂપિયાનું એક કપ. બરાબર, હવે એમાંય ગંદી ચા, બરાબર, મતલબ પેલી મશીનવાળી ચા જે આપણને ભાવે છે ને. બરાબર, તો આ બધું છે. એના કરતાં બહારની ચા સારી હતી. મેં કાલે વિજય ચા લઈને તો બહુ સારી હતી. કારણ કે જમવાનું બધું ટોપ લેવલ હતું, મજા આવી ગઈ જમવામાં. કાલે અહીંયા ટિફિન લઈને આવ્યા, એમાં પણ ખૂબ મજા આવી ગઈ. બસ બરાબર બધું પેક કરી દઈએ અને સીધા પહોંચીએ ફેરમાં. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા GGMના ફેરમાં. થોડા લેટ થઈ ગયા છીએ, હજુ જો કે રજિસ્ટ્રેશન ચાલુ થયું નથી. આપણે તો એન્ટ્રી થઈ જશે. દેખો ભાઈ, અમે જસ્ટ હાલ આવ્યા છીએ, 9:48 થઈ છે અત્યારે. બધું એટલે રાત્રે આપણે ગોઠવીને જ ગયા હતા. ખાલી 2 સેમ્પલો જે હતા ને એ અંદર મૂકીને ગયા હતા. બરાબર, જુઓ પેલું સેજ સરખું કરતો બેટા, નીચેનો ભાગ. હા, સરખું કરો છો. પાણીની બોટલ પણ આવી ગઈ છે. બરાબર, બધું કમ્પ્લીટ છે. અને 2 કસ્ટમર તો હાલ વેઇટિંગમાં બેઠેલા છે, મતલબ આવી રહ્યા છે. કારણ કે જો એ લોકોને એન્ટ્રી બી આપવી નથી, આવેલા તરત એ લોકોને સેમ્પલ બધું બતાવવાનું છે મારે. બરાબર, ખૂબ સારી એવી તૈયારી આપણે આજે કરવાની છે. અને કાલે ઘણી બધી જગ્યાએથી બધા ફોન આવ્યા અને દરેક લોકોને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. એ ચોકલેટો પડી કાઢજો અને ફ્લાવરે પાછો વાસી તો વાસી મૂકી દો, વાંધો નહીં ભાઈ. કાલે 2 ફ્લાવર મૂક્યા હતા, બુકે સારા હતા, લાગતું સારું ને ભાઈ, બુકે સારા લાગતા હતા. અત્યારે આમાં પાછો લઈ જ લ્યો. હવે બીજા નવા લઈ લો, ફ્રેશ બુકે. આમ ગુલાબના ફૂલ હતા, આમ કેવું મસ્ત રોનક લાગે એમ. ઘણા બધા લોકોને કાલે ફોન આવ્યો, બહુ મજા આવી બધાને. અને હમણાં 2 કસ્ટમર જોડે લઈને આવ્યું છું મારી ગાડીમાં. બરાબર, એ કસ્ટમર જે હતો આખો ફેર ફરી લીધો હતો, પણ બીજા ડોમમાં મારા ત્યાં નહોતો આવી શકે. એના મનમાં કે ભાઈ અહીંયા આગળ કોઈ સારું નહીં હોય. પણ એને મારી રીલ્સ જોઈ રાત્રે, એના રૂમ પર જ્યારે ગયો ને, રાજસ્થાનનો કસ્ટમર હતો, એને રાત્રે રૂમ પર મારી રીલ્સ જોઈ. ઠીક है, तो પછી ફોન આવ્યો કે ભૈયા मुझे आना था आपके डोम पे, मतलब मैं मिस कर दिया. બીજું કશો વાંધો નહીં, આજે આવતા રહો. એટલે મેં બીજું કામ કરજો, તમે નહીં તો તૈયાર થઈ જાઓ, મને રિંગ કરજો, તમને હોટેલે હું પિકઅપ તમને કરી લઈશ. એટલે સવારે અત્યારે હું લઈને આવ્યો છું ને ત્યાં આગળ રજિસ્ટ્રેશન માટે ઊભા છે. એટલે આવશે સીધા આપણા સ્ટોર પર આવી જશે. બધા એજન્સીવાળા છે કસ્ટમર. બરાબર, આજે કોઈને ના નથી પાડવાની, બધાને મોસ્ટ વેલકમ છે. सुबह अभी बहुत सारे लोग आने बाकी है और हमारे दूसरे डोम में स्पेशल कस्टमर भी 3 खड़े हैं. 2 कस्टमर तो पहले से बुकिंग किया हुआ था कि भाई विशाल भाई हमको थोड़ा जल्दी टाइम देना, मतलब हम जल्दी सुबह आ जाएंगे, तो हम सर के लिए आए हुए हैं. तो भाई हजू कोई આવ્યું નથી. હમણાં એક ગ્રાહક પતાવી ગયું. બરાબર, બીજા ગ્રાહક બેઠા હતા, એ બધા જોઈ રહ્યા છે. બરાબર, સારો રિસ્પોન્સ. 2 ગ્રાહક તો કાલના રાતના અહીંયા મારા માટે સ્પેશિયલ રોકાયા હતા કે વિશાલભાઈ તમારી વેરાયટી અમને મારાથી કેમ મિસ થઈ ગઈ એમ. તો બધા જોઈ રહ્યા છે સેમ્પલો. સારો એવો કસ્ટમર રિસ્પોન્સ મળી રહ્યો છે. भाई आज सेकंड डे है और बहुत ही प्यारा अच्छा कस्टमर ने रिस्पॉन्स दिया है.
ચણાનું શું છે? ભાઈ અત્યારે જામનગરથી આપણા કસ્ટમર આવેલા છે સર 550થી લઈને 6 મેં પહેલાં એડ કીધું સેટ ભૂખ લાગી તો જામનગરી ઘૂઘરા લાવ્યા કે ના લાવ્યા બરાબર સેટ કેવું લાગ્યું આપણું કલેક્શન? એકદમ બેસ્ટ મસ્ત કલેક્શન છે. 100% વિઝિટ કરજો અને અફોર્ડેબલ પ્રાઇસમાં એકદમ બેસ્ટ આઇટમ છે. મટીરિયલ વાઇઝ ભાઈ આજે તો ખરેખર પાણી પીવાનો બી ટાઈમ નહોતો મળે બરાબર. હજુ આ કસ્ટમર બધા કાઢે છે. હરિયાણાના કસ્ટમર લાગ્યા છે અત્યારે બરાબર. અત્યારે મતલબ એક કસ્ટમર જાય ને એક આવે, એક કસ્ટમર જાય ને એક આવે. અમુક કસ્ટમર તો મેં હાલ જ કીધું કે ભાઈ તમે તાર પછી શાંતિથી આવો, થોડો ટાઈમ આપો, કારણ કે આમાં શું છે દરેક કસ્ટમર થોડો ટાઈમ આપવો એ ખૂબ જરૂરી છે બરાબર. એટલે કસ્ટમર બધા અત્યારે માલ કાઢી રહ્યા છે અને અમારા છે ને हमारा हाँ मैं लेता हूँ आपका भी इंटरव्यू. नहीं मेरा तो ये अभी ये है सर. ये कैसा लगा आपका मेरा टेस्ट? आपका टेस्ट बहुत बढ़िया लगा मेरे को. मैं फेयर में जितना मैंने देखा है फंकी के अंदर बहुत अच्छा टेस्ट है. ठीक है माल भी ले रहे हैं आपसे. જો ભાઈ સારો કસ્ટમર રિસ્પોન્સ આપી રહ્યા છે. ચલો ભાઈ અત્યારે આવી ગયો છું જમવા માટે. પબ્લિક એટલી છે ને કે ભાઈ અને 2 વાગ્યા છે અને બરોબરની ભૂખ લાગી છે. એટલે હું એક કરી હું તો જમતો આવું બરાબર. અત્યારે વિજય છે અને બીજા ભાઈ અંકલ બી આવ્યા છે. એ તો બેઠા છે, કસ્ટમર હેન્ડલ કરી રહ્યા છે અને લાગી છે ભૂખ, કારણ કે અમે સવારે નાસ્તો કશું જ નથી કર્યો. મેં કીધું પહેલાં હું ફટાફટ જમી લઉં અને પછી વિજયને જમવા માટે છૂટો કરું હું, એ બી શાંતિથી જમી લે. ઓ ભાઈ પનીરની સબ્જી ને બીજી કોઈ વેજ સબ્જી છે, એ ઢોકળા છે, આ રસાવાળા ઢોકળા આવ્યા છે અને કંઈક સ્વીટ છે અને છાશ. भाई आज धमाल मचा दी है, धमाल मचा दी है भाई. कस्टमर सेल्फ देख रहे हैं भाई, खुद ही खुद देखने वाले આપણા ગુજરાતીઓ બંધુઓ છે આજે તો. ઠાકોર સમાજના આગેવાનો બધા અહીંયા આવેલા છે. કેવું લાગ્યું ભાઈ? એક નંબર ક્વોલિટી બહુ સારી હો ભાઈ. આ મારા છે ને ભોણિયા કહેવાય છે. બોલ ભાઈ કેવું લાગ્યું? મજબૂત ને? તો ભાઈ બધા કલેક્શન કરી રહ્યા છે ભાઈ બરાબર. સેમ્પલ જુઓ સેટ, મારા રેટ જુઓ ભાઈ, એકદમ બેસ્ટ રેટમાં સારી વસ્તુ આપણે આપી રહ્યા છીએ ભાઈ. कुछ कस्टमर ऐसे होते पब्लिक तो चालू में चालू है भाई. थैंक यू सो मच. मेरे बॉस आ गए, मास्टर बॉस आ गए भाई. हमारे कस्टमर है તમારો ભાવ ના પૂછવાનો હોય બરાબર. આ ભાઈ છે મારો ભાઈ. તમે હમણાં મને શું કીધું દુકાનનો રીતે? દુકાન નાની પણ ભીડ વધારે છે. ભીડ વધારે છે ભાઈ. આ તો બધાનો પ્રેમ છે. આ બધા ભીડ બધી ખેંચીને લઈને આવી છે બરાબર. માલ બી આપણે સારી બી મહેનત કરી છે ભાઈ. અત્યારે આપણા સ્ટોલની અંદર જો કોણ આવ્યું છે, દેવલભાઈ આવ્યા છે અને મેહુલભાઈ આવ્યા છે. આખા અમદાવાદ આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. આખું ગુજરાત નહીં, ઓલ વર્લ્ડ માં મોસ્ટ ફેમસ એવા દેવલભાઈ. દેવ રાવલ બરાબર. પછી આ ભાઈને કોણ કોણ ઓળખે કે ઓળો આવી જ જજો, આવી જ જજો. કોઈ નહીં ઓળખતું ભાઈ બધા ઓળખે છે ભાઈ બરાબર. ભાઈ તમે અમારા સ્ટોર પર આવ્યો, અમને ખૂબ આનંદ થયો. અમારું કલેક્શન કેવું લાગ્યું? સરસ સરસ. હજી જોઈએ છીએ કે જેટલું જોઈએ એટલું સારું લાગ્યું છે. જોરદાર રંગબેરંગી. અને આ બે ભાઈઓ અત્યારે રેડીમેડ ગાર્મેન્ટની અંદર આવી ગયા છે. લેડીઝ વેરમાં ખૂબ સરસ મજાનું કલેક્શન એમના સ્ટોરનું છે બરાબર. મારી વાઈફ બી પોતે કહે છે વિશાલ આપણે જ્યારે અમદાવાદ જઈએ તો અમને દુકાને જવું છે. ક્યાં તમે? મહેસાણાથી લઈને આવો સ્પેશિયલ ભાભીને. હા 100% કપડાગ્રામ મેમનગરમાં વિવેકાનંદ ચોક છે ને, એડ્રેસ બોલી જાવ. વિવેકાનંદ ચોકની બાજુમાં સ્માર્ટ બજારની ઉપર અમારી શોપ છે 117 નંબર. તો ભાઈ પહોંચી જજો બરાબર. સારું, મને એવું લાગે મારા પ્રમોશન માટે આવ્યા કે એમના પોતાના પ્રમોશન માટે આવ્યા છે. એ તો બંનેનું જવું જોઈએ ને. બાકી આજે ખરેખર ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો છે. કલેક્શન ઓકે છે ને? બરાબર. દુનિયામાંથી કલર ખોવાઈ ગયા હે. મને બોલવા દો, મસ્ત લાસ્ટ લાઈન બોલું. દુનિયામાંથી કલર ખોવાઈ ગયા અને તમે જે રંગબેરંગી શબ્દ બોલ્યા એટલે આ દુકાનમાં રંગબેરંગી કપડા એમ જે કલર ખોવાઈ ગયા બધા વ્હાઈટ કલરની જ ગાડીઓ લે પણ એની બદલે કપડા રંગબેરંગી રાખ્યા મને ગમ્યું એમ. હે ને? તો સરસ મજાનું કામ છે. હવે વિશાલ મોદી સાહેબની અવશ્યપણે વિઝિટ કરજો. હવે મેહુલભાઈને કમલેશભાઈના ભાઈ એટલે વાર્તા પૂરી હોય. थैंक यू सो मच. થેન્ક યુ. भाई इनका कुछ इंट्रोडक्शन की देने की ज़रूरत नहीं है.
सर जी आप बॉम्बे भी जाके आए, आप ये अहमदाबाद भी आए हो सर, कैसा रहा जर्नी? बहुत अच्छा भैया, बहुत अच्छा जर्नी था। और अभी यही कलेक्शन जो भैया बना रहे हैं वही सबसे ज़्यादा चल रहा है। फ्लोट्सन माल में ट्रेंडिंग सारा फंकी माल, भैया का भी माल बहुत अच्छा है। विजिट करो भैया के पास। थैंक यू सो मच सर। और सर आपने जो एक बार वीडियो में कुछ बोला था कि भी हर जो भी रिटेलर है उसको मार्केट के अंदर और जो भी फेयर होता है वहाँ पे जाना चाहिए, हर हर जो अलग अलग जो मंडी रहती है वहाँ पे विजिट करना चाहिए, तो आप सबको क्या बोलना चाहोगे इस बार? सर मैं सबको यही बोलता हूँ, हर वीडियो में यही बोलता हूँ कि सबको एग्जीबिशन मानना चाहिए, क्योंकि अपना मेंस गारमेंट का है। हर जगह आप विजिट नहीं कर सकते, सारे लोग आपको एक ही जगह मिल जाते हैं। और हमारी वीडियो को देख के बहुत सारे लोग हमारे इस वीडियो को देख के यहाँ पर आए भी हैं और मिले भी हैं। जितने ज़्यादा व्यापारी मुझे देख रहे हैं या जो भी जानते हैं, विजिट करो एग्जीबिशन में, अभी नहीं तो नेक्स्ट ईयर जरूर करेंगे। ठीक है सर, अभी देखो ये पूरा पब्लिक यहाँ पे हमारे स्टोर पे आए हैं, ठीक है भाई 7:30 વાગી ગયા અને કસ્ટમર થોડા ઓછા થઈ ગયા છે. અત્યારે 5-10 મિનિટ શાંતિથી હાલ રિલેક્સ બેઠા હતા. વિજયને વળી નાસ્તો કરવા મોકલ્યો હતો, બે નાસ્તો કરીને આવે પછી હું નાસ્તો કરવા માટે જાઉં. ભૂખ લાગે છે. આજે પડીકા એનો ઉપયોગ ના થયો. આજે જેટલા બી લોકો બધા નાસ્તો કરવો છે, અમે બધું પૂછવો નાસ્તો કરવો છે, મસ્ત નાસ્તો કરાવો. ભાઈ કે શું પડી કાઢા ભાઈ વેપાર છે, શું લાવે છે? બધું જ રાતલા બધું છે બરાબર. આપણે અહીંયા જ રાખજે, હવે પાછું ત્યાં લઈ નથી જવું હોટલે બરાબર. એટલે અત્યારે મને પણ ભૂખ લાગે, પડીકા તો નથી ખાવા. મસ્ત અહીંયા આગળ ભેડ સારી છે ને? ભેડ સારી છે બરાબર. તો અત્યારે ભેડ ખાવા માટે છે. તો ભાઈ અહીંયા આગળ આવી રીતે કાઉન્ટરો મૂકેલા છે, તો આ જે ખાવું હોય એ પૈસા આપીને ખાઈ લેવાનું. હવે ખાલી તમને ભાવ કહું ને, ખાલી ભેડના 100 રૂપિયા છે, એટલે સમજી લેજો. સેન્ડવિચના 180 રૂપિયા છે. આવી રીતનું છે બધું કામકાજ અહીંયા આગળ. બર્ગર સિંગ પણ અહીંયા આગળ છે, બર્ગરવાળો. ભેડ બનાવો છો ભાઈ? ભાઈ 8:30 વાગે છે, બધા પેકઅપ છે, કોઈ નથી. અને અત્યારે આપણા કસ્ટમર ચાલુ છે. ખૂબ સારો રિસ્પોન્સ, દિલ ખુશ થઈ ગયો છે, મોજ પડી ગઈ. જે 3 મહિના ગળ્યા છે ને એ 3 દિવસમાં કામમાં લાગી છે. 3 દિવસ, 3 મહિનાની મહેનતનું ફળ 3 દિવસમાં ખરેખર સુપર મળ્યું છે. હજુ 3 દિવસ તો પૂરા થયા નથી, 2 દિવસ પૂરા થયા છે. આજે ખરેખર મારું માઇન્ડ ક્યાં બેન્ડ વાગી છે મને ખબર નથી. મારા જોડે બપોરે 2 વાગે કસ્ટમર આવે, એ મારી સાથે ઇન્ટ્રોડક્શન કરે, નામ આપે, મોબાઈલ નંબર આપે, બધું આપે. કસ્ટમરનો ક્રાઉડ વધારે હતો, તો એ કસ્ટમર કહે વિશાલભાઈ हम आधे घंटे 1 घंटे के बाद मिलते हैं. તો કશો વાંધો નહીં, આવો. પછી સાંજે આવે ને તો હું ભૂલી જાઉં કે ભાઈ આયા હતા કે નહોતા આયા. મતલબ એટલો સુપર સપોર્ટ ભાઈ. 32,000 રૂપિયાથી ધંધાની શરૂઆત કરી હતી, આજે આ લેવલ સુધી પહોંચ્યો છું. અને આજે હું ખરેખર બહુ ઇમોશનલ થઈ ગયો હતો, મતલબ બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો. બહુ જ મજા આવી. અને મતલબ આપણે ધાર્યું નહોતું કે આટલું બધું ભગવાન આપણને આપશે. અને સરસ, બહુ સરસ જે મહેનત કરી છે બાકી અમારી જે ટીમ છે બરાબર. આજે વિજય પણ ખસારે એવો ઊભા રહીને બધા સેમ્પલો બતાવ્યા છે બરાબર. જરીક પણ એ પણ નથી બેઠો બરાબર. અમે માંડ ટાઈમ કાઢીને નીકળ્યા છીએ બરાબર. જરીક એ પણ નથી બેઠો બરાબર. અને ઘણા બધા આપણા જોડે સપોર્ટ કરવા માટે બી 1-2 લોકો આવ્યા હતા બરાબર. એ પણ હું બી થેન્ક યુ સો મચ. અને આજે બહુ જ મજા આવી, નેક્સ્ટ લેવલની મજા આવી છે. આજુ કાલનો છેલ્લો દિવસ છે બરાબર. જો આપણે કાલે એવી મહેનત કરવાની છે કે પહેલા દિવસ ને બીજા દિવસનો રેકોર્ડ આપણે તોડવાનો છે. તૂટશે ને? બધું તૂટવાનું છે ભાઈ, જુઓ તમે ખૂબ. અને અમારા અહીંના જે ઓર્ગેનાઇઝર છે ને GGMના બરાબર, જે ચેરમેન છે, આ કોઈ પ્રાઇવેટ ફર્મ નથી બરાબર. એક એસોસિએશન છે, એસોસિએશને બધું ઊભું કરેલું છે. તેના જે પ્રમુખ જે કહેવાય વિજયભાઈ, તેમના હું જ્યારે નાસ્તો કરવા બેઠો હતો ત્યારે ઊભા હતા. ત્યારે હું સામે ચાલીને એમને મળવા માટે ગયો અને એમને મેં ચોખ્ખું કીધું સાહેબ આવતા વર્ષે પહેલો ડોમમાં મોટો જે કંઈ સ્ટોર હોય ને એમાં મારું નામ અત્યારથી લખવું તો લખી દેજો.
ખૂબ ખરેખર જો આટલા નાના સ્ટોરની અંદર બરાબર આપણને સારું એવું બુકિંગ મળે બરાબર, એમાં આપણા જોડે ખાલી એક જ વસ્તુની કમી હતી, સ્ટોકની બરાબર. તે આવતા વર્ષે આપણે એ પણ પૂરી કરી નાખીશું, જે કસર છે ને એ પણ પૂરી કરીશું. બાકી નાઇસ, ખૂબ જ મજા આવી ગઈ. એનીવેઝ અત્યારે વળી 8:30 વાગ્યા છે બરાબર, 8:42 થઈ ગઈ છે. બસ હવે અમે નીકળીએ. કાલનું જ જમવું છે ને, કાલવાળું જમ્યા હતા, કાલનું જમવાનું સારું હતું યાર, અમે જમ્યા હતા ને જમવાનું સારું હતું. એટલે પાછું એ જ પોઝિશન, કેમેરો બંધ ના થઈ જાય. હા, કાલનું એ જ પોઝિશન છે કે ભાઈ અમે પાછું ત્યાં જ જમવા માટે મતલબ ટિફિન પેક કરીને શાંતિથી આજે રૂમ પર જતા રહીએ. શું કહો છો ફરીથી? તમારો વોઇસ એ આવે તો તમે એકવાર બોમ્બે પેર લગાવો, બરાબર. તમને રિસ્પોન્સ નહીં મળે તો તમે કહો ભાઈ પૈસા તમારા આપવાના. બસ એવું છે? બસ બસ બસ, તમારા લોકો જેવાનો બધો સપોર્ટ હોય તો બસ, તો પછી બીજું આપણે શું જોવે છે? હું તો શું કહું તમને રિસ્પોન્સ નહીં મળે ને ખાલી તો કહો ભાઈ તમે ખર્ચો આપવાનો સ્ટોલનો. બસ ના યાર, આપણે કેવું હતું, મેં તમને કીધું કે ભાઈ આપણું બજેટ વાઇઝ આપણે બધું ચાલવું પડે. હું શું કહું છું, આ વખત તમે અહીંયા લગાવો ને એક પેર અહીંયા આપણે CMI માં લગાવો, કશો વાંધો નહીં, બરાબર છે. એ પણ હવે વાત છે જેનો એટલો અહીંયા એટલો એનો ત્યાં આવે છે કે ભાઈ પોતે ઇન્ટરનેટ ઉપર પણ એનો જે તમને રિસ્પોન્સ મળશે ને બરાબર ત્યાં જો આપણે ઇન્ડિયાથી પબ્લિક લાગે. બરાબર છે. અહીંયા જે છે ને ગુજરાત, મહારાષ્ટ્ર, પછી રાજસ્થાન, બોમ્બે, ત્યાં વાળા ઇન્ડિયાની મંદી આવે. હા, એ તો છે જ, એ તો છે જ. હું તમને કહું, આજે તમે નહીં માનો, આજે આજથી 6 વર્ષ પહેલા મારા 3 વેપારી હતા. બરાબર. ઓરેન્જ તમે સ્ટોલ લો, તમારે ખર્ચા નહીં નીકળે ને, તમે સ્ટોલમાં નહીં કમાવો ને ખર્ચા તો ચલો તમે નહીં કમાવો તો તમારે જેટલી વાર્તા લાગીને બેઠા ને તો તમારે મારથી લઈ લેવાના. અને એટલે ભગવાનની દયાથી 3 વેપારી છે ને એટલું સારું કામ કરી દીધું છે ને કે તમને કે મારે ત્યાં સિંગલ આઈટમ આજની તારીખમાં 200 રૂપિયા બાકી રાખ્યા છે. શું વાત છે? જેમ કે એમને હું પ્રોગ્રામથી માલ બનાવી નાખું છું, 15 કરોડ 20 કરોડ ચાર્જ થશે, 1000 મીટર રીતે માલ બનાવી નાખું છું. બરાબર છે. હું તો તમને કહ્યું કે તમે આ વખતે બોમ્બે લગાવો. બરાબર, કશો વાંધો નહીં. આમ બી આવતા વર્ષે જીજીમાં ફેર નથી થવાનો. અચ્છા, કેમ? હા, એ હમણાં વિજયપુરે હું મળવા માટે ગયો હતો, ભાઈ મને આખો ખૂબ મજા આવી. તો આવતા વર્ષે પહેલું નામ મારું લખી નાખજો પહેલા ડોમની અંદર. બરાબર. તેમને મને ના પડે કે ભાઈ આવતા વર્ષે આપણે નથી કરવાના, કારણ કે જ્યોતિષની અંદર કંઈ કીધું છે લોકોએ કે ભાઈ 2027માં ફેર ના કરતા. હા, તો બધું તમે આ લોકોને શું છે તમને ખબર નથી હજુ? જે કંઈ હોય તો બાકી ભાઈ ખરેખર બહુ મજા આવ્યો, એમ સારું, બહુ સારો રિસ્પોન્સ તમને મળ્યો. કેવું છું ને પહેલમાં તમે સમજ્યા માલ અમે કેમ ઉભા રહીએ છીએ? અમારે કઈ જરૂરત નથી વેચવાની માલ. હા, એ તો છે જ, એ તો છે જ. દુકાને બેઠા બેઠા બ્રાન્ડિંગ મેઇન ફોકસ શું કરે? 2-3 વેપારી સારા મળી જાય ને આપણે બ્રાન્ડિંગ ના હિસાબે. આપણે હવે જેમ હું 2 વર્ષ મને એક બ્રાન્ડ મળે છે. 2 વર્ષ પહેલા જેટલું મળ્યું, બરાબર. આ વર્ષે 2 નવી બ્રાન્ડ મળી. બરાબર. દર વર્ષે નવી બ્રાન્ડિંગ મળતી એના કારણે કામ ચાલુ છે. તમે સમજ્યા? હા, એ તો તમને છે. તમારે લેવાની મળે, મારા લેવાની મળે. તમે સમજ્યા? 100%. બધે જ કહેવા માટે મેં તમને ફોન કર્યો કે કેવો રહ્યો તમને મારે કાલે આવવાનું છે ભાઈ, કાલે આવવાનું છે. તમને મળવા તો આવવું જ પડશે. હા, કાલે આવવાનું જ છે. કાલ તો 100% આવીશ. ઓકે. તમને મળવા જઈશ, બીજું કોઈ ઓકે, ભલે વાત. બોલો, બીજું કોઈ હારા લાયક ના, બસ, કઈ નહીં, ચાલે. હા, ભોજન ના ભોજન ના રાખે નહીં. આડું તો બિચારા બેસાડો તો ભોજન ના આવો, વાંધો નહીં, કાલે આપણે ડિસ્કશન કરીએ. હાલો. અચ્છા, એ કાળી એન્ટ્રી નું કરાવું. હા, કશો વાંધો નહીં, તમે કાલે આવો, હું કરી આપું છું તમને. કેટલા? અમારા આ વેપારી હતા, કાપડના વેપારી હતા. આજે આ ફેર છે ને, મતલબ આટલા લેવલ સુધી પહોંચવું ને, તો એમાં એકલો મારો રોલ નથી હોતો, બરાબર છે. ઘણા બધા રોલ હોય છે, ફેબ્રિકવાળાના હોય છે, જોબરના હોય છે, ગાજ બટન પ્રેસ પેકિંગ આપણા ઓફિસના સ્ટાફનું હોય છે, ફેમિલીનું હોય છે, ફ્રેન્ડ સર્કલનું હોય છે, બીજા વેપારીઓનું હોય છે. આ બધા લોકોની મહેનત છે, આશીર્વાદ છે, એટલા લેવલ સુધી પહોંચ્યા છે. તમને આ વાત એટલા માટે સંભળાવતો હતો કે એ મને સામેથી કહેતા કે વિશાલભાઈ તમે અમદાવાદને પણ બોમ્બે બેસો,
પણ હંમેશા અમે દરેક વખત આપણે બ્લોગની અંદર બી કહું છું કે બધા લોકો તો બધું જ બોલવાના છે બરાબર. ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ તમે આટલું ટ્રાવેલિંગ કરો છો તો મર્સિડીઝમાં ફરો તો તમારી સેફટી છે, બધા બોલે બરાબર. આપણા જોડે જે પૈસા હોય એમાં આપણે કેટલો ખર્ચો માર્કેટિંગમાં કરી શકીએ છીએ, આપણે બીજા વ્યવહારો કેટલા કરવાના છે, આપણે ભવિષ્યનો બી વિચાર કરવાનો છે, એ બધા રીતનું બજેટ વાઇઝ આપણે ચાલીએ છીએ. અને આપણે જે કે મારું ઇન્વેસ્ટમેન્ટ હતું બધું, જે ડ્રીમ્સ હતા, જેટલું નાખવા જેવું હતું બધું મેં આમાં નાખ્યું અને ભગવાને ખૂબ સારું આપ્યું બરાબર. એનીવેઝ અત્યારે હોટલ પાસે ઊભા છે ગ્રીન એપલ બરાબર. વિજય તો ઉપરથી ટિફિન જતો હોય, હું ગેસ પુરાઈ નવું, ગેસ પતી ગયો છે અને ટિફિન લઈને પછી આપણે જઈએ સીધા રૂમ પર. ચલો હવે તો રૂમ પર આવી ગયા છે. જીરા રાઈસ, દાલ ફ્રાય, પનીરની સબ્જી, એક વેજ સબ્જી, અચાર તો આપણે ખાતા નહીં, ગુલાબજાંબુ અને સલાડ. ખાલી ડુંગળી નથી આપી તો ભાઈને કીધું ડુંગળી આપજો તો એડવાન્સ પહેલે પછી ડુંગળી પણ આપી. છાશ છે, ગરમા ગરમ રોટલી છે. જ્યાં આપણા જમવાનું હદી જાય ને ત્યાં બીજી વખત અમે જઈએ છીએ, ભલે રિપીટ ટુ રિપીટ. નવી જગ્યાએ ટ્રાય કરવું નહીં. એક તો રિમાન્ડ વડે આજે આખો દાડા બધું કામ કર્યા હોય ને શાંતિ કોઈ જમવાય ના મળે તો લોચા પડે. કાલે છેલ્લો દિવસ છે, કાલે રૂમ ચેકઆઉટ કરી દેવાનું છે બરાબર. બધો સામાન પેક કરીને સીધો ગાડીમાં સામાન મૂકી દઈશું અને બધું એક્ઝિબિશનનું કામકાજ પતી જાય એટલે કાલે પછી બધો સામાન બધો લઈને કાલે ભણાને ફોન કરતો ને કાલે આવી જાય રાત્રે જઈશું ને એટલે લેતા જઈશું ને. 5 વાગ્યાને બોલાવી દેજો, ગાડી તો બધા મૂકેલી જ છે ને તો ભણો હશે તો સારું રહેશે. ઓવરઓલ ખૂબ સારું રહે ટાઈમ, મજા આવી ગઈ. અને આજે મેં એક રેન્ડમલી એક કસ્ટમર હતા બરાબર, સોશિયલ મીડિયાની અંદર સારું કામ છે, ગાર્મેન્ટનું રિલેટિવ વિડીયો બનાવ્યો છે ભાઈ. એ આજે આવ્યા હતા અને મેં એમનો વિડીયો બનાવ્યો, એને પણ સારું કલેક્શન લાગ્યું. 31,000 વિડીયો લોકોએ જોયું, 31,000 લોકોએ. મેં હમણાં વળી હોટલમાં આવ્યો, મેં ગાડી ચેક કરતો, મેં વિડીયો અપલોડ કરવાનો તો ચેક કરતો જોયું 31,000 સુધી પહોંચી ગયું. ભાઈ અમુક વખતે અમુક વ્યક્તિ આપણા જો ટચમાં આવે ને તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે માણસમાં એવી તાકાત હોય કે લોખંડને પણ પારસ બનાવી નાખે. અને પારસમાં તાકાત હોય કેટલી હોય. મેં ખરેખર આજે મારું મગજ બહુ હેંગ મારી ગયું. હમણાં વિજયે મને પૂછ્યું કે વિશાલભાઈ આનો શું કહેવાય બરાબર એટલે એ હજુ મને યાદ નથી રહ્યું. સમજી લે મતલબ બહુ મગજ હેંગ મારી ગયું છે. કસ્ટમર હજુ કલાક પહેલાં મળીને ગયો, કલાક પછી આવે ને કારણ કે પબ્લિક વધારે હતી, પછી આ હું ભૂલી ગયો સર આપ કहाँ से हो. अरे भाई अभी 2 घंटे पहले भाई मैं पूरा भूल गया हूँ, पूरा मगज मेरा हैंग हुआ है. ठीक है मतलब ભગવાનની કૃપા છે ભાઈ, હે બીજું ભગવાનની કૃપા છે. મતલબ ધાર્યા કરતાં ઘણું સારું મળ્યું છે. દિલ ખુશ થઈ ગયું. બહુ બધાએ બહુ સપોર્ટ કર્યો, મજા આવી ગઈ. જેટલી મહેનત મેં સેમ્પલ બનાવવામાં કરી છે ને એટલી જ મહેનત મેં માલ બનાવવામાં પણ કરવાનું છું. બરાબર એમનું બધું પ્લાનિંગ કરીને રાખેલું છે. અને આજે ઘણા બધા ઇન્દોરથી, સુરતથી, ભાવનગરથી, રાજસ્થાનથી, રાજકોટથી, ગોંડલથી, સુરેન્દ્રનગર, કોટા, પાલનપુર સાઈડ ઘણા બધા હોલસેલરો અમને મળ્યા છે. અને એ લોકોની એક જ વસ્તુ હતી કે ભાઈ આપ हमसे ही काम करो, दूसरे से काम मत करना, आपका पूरा स्टॉक हम सेल करेंगे. બધા હોલસેલરો બધા હતા. બહુ સારો રિસ્પોન્સ હતો. કાલનો દિવસ છે અને અત્યારે તમે પ્લાનિંગ કરીને રાખ્યું છે. પહેલા દિવસ ને બીજા દિવસમાં જેટલું આપણે કામ ખેંચ્યું છે એટલું કાલે 3 ગણું કરવાનું છે. કાલે આનાથી પણ 2 દિવસ કરતાં પણ બેસ્ટ કરવાનું છે. બસ એવી આજે અત્યારે મનની ઈચ્છા છે બરાબર અને અમે કરીશું 100%. અને જેટલા બી લોકો આવ્યા હતા બધા એક જ વસ્તુ કીધું કે ભાઈ બીડોમમાં સૌથી વધારે પબ્લિક તમારા સ્ટોરમાં છે. અમે બહાર ઉભા હતા, કસ્ટમર અંદર હવે એવું કંટાળે ભાઈ કામ કરો તમે તમારે ત્યાં જોઈ લો, જે ગમે ગયો હું લખી દઈશ મારું. બાકી હાલ બતાવવાનું મારો તાકાત નથી કારણ કે સ્ટોર બહુ નાનું હતું. મતલબ મજા આવી ગઈ યાર, બહુ મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજમસીની સાથે. ત્યાં સુધી અમને આપણો જે જય હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમતા ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.